ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? અમે લોકો હવે બધા ડુમસ જઈ રહ્યા છીએ. આજે અમારું જલ દીધું, એના 5 વર્ષ પૂરા થયા છે. એની ખુશીમાં વિવેકે સરસ મજાની સરપ્રાઈઝ આપી છે. તો ખુશી તો કહેવાય ને, ના કહેવાય? તમારા માટે ખુશી નથી 5 વર્ષ કાઢ્યા તમારી સાથે, કે દુખી છે? ખુશી કે દુખ એ બધું વ્યક્ત કેમ કરું સોશિયલ મીડિયા ઉપર? તો બોલી તો ગયા તમે. તો અમે લોકો ફાઇનલી ડુમસ જઈ રહ્યા છીએ. અત્યારે ડુમસનો મસ્ત મજાનો ન્યૂ વ્યૂ તમને બતાવવાના છીએ અમે લોકો. તો તમે જરૂર ને જરૂર જોજો. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને અમારા અવનવા વિડીયો જોવા મળે. તો તમને હમણાં જ દેખાડું છું કે કેટલી બધી ટ્રાફિક છે. જે સન્ડે છે તો બહુ બધું પબ્લિક ડુમસ જવા જઈ રહ્યું છે. બધા લોકોને એક્ઝામ છે, પણ તો પણ માતા પિતા અમને એમ હતું કે બધા છોકરાની એક્ઝામ ચાલુ થતી હશે તો આજે ઓછું પબ્લિક હશે, પણ ના, બહુ બધું પબ્લિક જઈ રહ્યું છે. તમે જોઈ શકો છો, આ પ્લાસ્ટિકની જે બોટલ હોય ને એનો રાક્ષસ બનાવેલો છે. અને આ બધા ઓમ રાખ એમ નથી ફૂલ ટ્રાફિક ફૂલ. પછી ચાખો એ લીધો લોલીપોપ. તમે જોઈ શકો છો, આજે સન્ડે હતો એટલા માટે ખૂબ એટલે બહુ જ ટ્રાફિક હતી ત્યાં, કારણ કે બધું રિનોવેશન ન્યૂ થયું છે. જોવા માટે બધા જ લોકો ઉમટી પડ્યા હતા. અમે પણ તમને ત્યાંનો જે ન્યૂ નજારો છે બતાવીશું, એટલે તમે જરૂરથી અમારો વ્લોગ જોજો. છે કજિયો કરીને આખી ગાડી માથે લીધી ત્યાંને રોય શીબલો માં ઝાંખી જો ડાય છે. બંને મમ્મી પપ્પાના રાહ જોવે છે. પપ્પા ગાડી મૂકવા માટે ગયા છે. ડુમસની સ્પેશિયલ ભેળ બની રહી છે. હાય ઝાખો, હાય. ઝાખુ છે તે લોલીપોપની મોજ લઈ રહી છે. તો તમે લોકોએ પણ નાનપણમાં આવી લોલીપોપની મોજ લીધી હોય તો કમેન્ટમાં જરૂરથી યસ કહી દેજો કે અમે પણ લોલીપોપ ખાધેલા છે. તો પ્લીઝ જેને કમેન્ટમાં કરી દેજો. મોજ માણી રહ્યો છે. વાહ શ્રીયાન, મજા આવે છે ને તને લોલીપોપ ખાવાની? હાય કર દે, હાય. બંને જણાવો લોલીપોપ ને મોજ માણી રહ્યા છે. હાલો, આમ બોલાવે છે વિવેક આપને ખટુમડા, એમ બધું આમ ખાટી વસ્તુ. ચાલો, અમે લોકો ફાઇનલી ડુમસ પહોંચી ગયા છીએ. તમે લોકો જોઈ શકો છો. ત્યારે બધી જ વસ્તુ હવે બહાર જ ખાવાનું છે, અંદર તો અલાઉડ નથી એવું કંઈક કે છે એવી રીતે. ચાલો, હવે એને કંઈક ગોઈતું છે ખાવા માટે. એ ભાઈ હાલો, હાલ જાખો હાલો. પપ્પા બોલાવે ક્યાં ન્યા? હાલો અંદર વયો. ચાલો, હવે અમે લોકો મકાઈનો ચેવડો ખાવાના છીએ. છે ને અમારા માટે સરસ મજાની મેગી બનાવી રહ્યા છે, અને અહીંયા મકાઈનો ચેવડો બની રહ્યો છે. એ તમારે ડુમસનો ચેવડો અને મેગી ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. તમે બધા લોકોએ જરૂર ખાધી જ હશે મારા ખ્યાલ પ્રમાણે. ચાલો, મેગી આવી ગઈ છે. હવે ચાલો ખાવા માંડો બધા મેગી. હાય જાખુ બધાને હાય કરે. બોલો બેઠા. આ 3 ત્રિપુટી છે, રવિભાઈ, વિવેક અને દિવેશભાઈ. કેટલા લોકો ડુમસ આવીને મેગી ખાય છે? જે ખાતા હોય એ લોકો કમેન્ટમાં લખી દેજો કે અમે લોકો મેગી ખાઈએ છીએ, અમને નો મેળ આવે. ચાલો, મકાઈનો ચેવડો બી આવી ગયો છે. ડુમસના 2 જ વસ્તુ પ્રખ્યાત છે, મેગી અને મકાઈનો ચેવડો. બીજું મળતું નથી તો આપણે બધા પણ એ જ ખાવું પડે ને અહીં આવીને. પીઝા ને પાસ્તા ને બધું મળે. ઓકે, ચીઝ અંગુરી ખાવાની છે આજે બધાને ફાઇનલી. યસ, ચીઝ અંગુરી. તમે જોઈ શકો છો, ઝાખુ અને શ્રીયાન બંને મોજ મસ્તી માણી રહ્યા છે. ઓ એક્સિડન્ટ થઈ ગયું, એક્સિડન્ટ.
હવે તો ભૂઈ નથી યાદ આવતું. જો તો ખરા સામી બોટલ દેખાય છે તોય. હાલો દોડો 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 એ દોલો 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 દોલો. પકલો પકલો પકલો. બાયુ 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 બાયુ. હેલો હેલો વિવેક, કેવું લાગી રહ્યું છે તમને ડુમસની બજારમાં? આમ અલગ જ લાગે છે આ વખતે. તો જોઈએ ને તો ગોવાની ગલીઓમાં ન જતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અમે ગોવા ગયા ને ત્યાં આવું જ માહોલ હતો. અને ઝાકુ છે ને પરેશાન કરે છે રસ્તા ઉપર. વિવેક, આ ગોવાની ગલીઓ એવું લાગતું છે ગોવા જેવું થઈ ગયું આમ બધું. મેં ઝાકુ અને વિવેક ત્રણે મેચિંગ કરી જઈ રહ્યા છીએ. એને એકલા હાથે હાથે ચાલવું હોય, પણ હેલ્પની તો એને જરૂર જ નથી. તમે લોકો જો આમ લાગે ને કચ્છનું રણ હશે, ડુમસમાં કચ્છના રણમાં આવ્યા છીએ અમે. જો એકદમ આમ કચ્છનું રણ લાગે છે. કચ્છનું રણ લાગે કે નહીં તમને? હેલો, કચ્છનું રણ લાગે છે? ઝાંખી આકે નીચે આલો એટલે કેમ આલો દેવી લે તો હેલ્પ એને તેડવું નથી અને મૂકી તો એકલા આલું. બધા એક જ દોરે દોરા જેવા છે. હાય જલ્પા. હાય, જોવું છે પછી કાંઈ ઉતારે? શું જોવું છે? આ બધું જો પછી ઉતારજે. ઓલું મંદિર તો બહુ દૂર વહી ગયું છે. આ રસ્તો બનાવ્યો આપણે, આમાં આગળથી ગાડી મૂકતા ની બધો હે ને. આ બધું આપણે પેલા રસ્તો લો તો એ બધું છે. હા તો કે તમને બંધ થઈ જાય. હજી ટિકિટ નહીં ભાઈ, ફ્રી માં હશે ને? કેતા હતા કે બધા પબ્લિક છે ને કચરો ને એવું નામ ઢોળે કે નહીં. આ ખેલવાનું છે, રમત છેલ્લે રાખો ને કરાવડે ભામ જોઈ જાય ને તો હટશે નહીં. મેડિટેશન કરવા માટે સવારમાં 6 વાગે આવું. અમદાવાદમાં દાદર વાળા નથી હા એવું બનાવ્યું છે, કોઈ નથી અત્યારે. તમે લોકો આ ડુમસનો નજારો જોઈ શકો છો. બધું જ લીલું લીલું મસ્ત મજાનું ગાર્ડન ને એવું બધું ડેવલપ કરી લીધું છે. મોટી મોટી ઇમારત બી ઓલી પણ આવેલી છે. બહુ બધું સરસ મજાનું ડેવલપમેન્ટ થઈ ગયેલું છે. બહુ જ પબ્લિક છે આજે તો અહીંયા પર, સન્ડે છે એટલા માટે. ત્યારબાદ પતરા ઠેકી ઠેકીને અમે લોકો વિવેક એના પાસે જઈ રહ્યા છીએ. તમે લોકો જોઈ શકો છો પાણી અત્યારે એટલું સરસ મજાનું, એટલું બધું પાણી છે, આમ મજા જ આવે. પબ્લિક જો બહુ મસ્ત માહોલ, બહુ સારું પાણી રહ્યું છે. ચાલો હવે અમે લોકો તરફેણી ખાઈ રહ્યા છીએ. હવે તમે જોઈ શકો છો 7 વાગી ગયા છે, એટલે સૂર્ય છે તે નીચે સનસેટ થઈ રહ્યું છે. એનો નજારો તમે જોઈ શકો છો. હમણાં સૂર્ય સાવ એટલે સાવ ગાયબ બી થઈ જશે. છે વિમાન ફરીથી નવો ફોન લેવો. ફરીથી સવાલ પૂછો ને. સવાલ કબૂતર વાળો
હા શું કરવાનું ઓકે આ દરિયામાં કબૂતર ઉડી રહ્યા છે એ લોકોને આરામ લેવો હોય તો શું કરવાનું કોઈને ખબર હોય તો કઈ કમેન્ટ કરી દેજો રવિભાઈને પર્સનલી ફોન કરી દેજો જેને ખબર હોય ઓકે વાહ કેટલો મસ્ત મજાનો આહલાદાયક પવન આવી રહ્યો છે અને આ મોજ જ કરી રહ્યા છે એવું લાગે છે આઈને ડિનર કરી લઈએ ના પણ નથી જવું કેવું મજા આવે છે નથી જવું અમને જાવું ગમતું નથી ચાલો પોલીસ અંકલ આવી ગયા છે સિસોટી વગાડવા માટે ખીચાય છે હવે બધાને અમે લોકો અહીંયા પ્લે એરિયા છે ત્યાં આવી ગયા છીએ હાલો 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 વેરી ગુડ દાદા હાલો લઈ જાઓ અહીંયાથી બધી જે એ પણ સૂચનાઓ હોય છે તેનું અહીંયાથી નિયમન થતું હોય છે હવે બધું જ પબ્લિક રિટર્ન થઈ રહ્યું છે જોઈ શકો છો પર્યટકોને ખાસ સૂચના છે પાર્ક બંધ થઈ જવાનો સમય થઈ ગયો છે અંધારું થવા લાગ્યું છે તો ધીમે ધીમે બહાર જવા લાગજો કારણ કે પાર્ક બંધ થઈ જવાનો સમય થઈ ગયો છે ઓકે ચાલો સી ફેસ પાર્કનો સમય છે સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી હોય છે એટલે બધા જ રિટર્ન થઈ ગયા હવે જોઈ શકો છો પબ્લિક તમે અત્યારે છૂટું થયું છે અહીંયા ડુમસનો સી સેક્શન વિભાગ 2 બીજો બની રહ્યો છે વન વિભાગ એવા કુલ 3 વિભાગ બની રહ્યા છે એટલે મસ્ત મજાનો એનો લુક આવવાનો છે તો આપણે પાછા આવીશું અમે કીધું કે ડુમસ જશું પણ ત્યારબાદ અમે ચીઝ અંગૂરી ખાશું પણ ચીઝ અંગૂરી ખાવા માટે અહીંયા પહોંચી ગયા તો જોયું તો કેટલી બધી ટ્રાફિક હતી એટલે ચીઝ અંગૂરી ખાધા વગરના અમે લોકો રહી ગયા જોઈ શકો છો જો આની અંદર ચીઝ અંગૂરી મળી રહી છે જો અહીંયા તો અહીંયા બહુ જ ટ્રાફિક છે કેટલી બધી ટ્રાફિક કલાક પછી વારો એમ છે એટલે કીધું કે કાંઈ નહીં હવે ચીઝ અંગૂરીને રાખો કેન્સલ ત્યારબાદ અમારે ફાઇનલી અમારે લોકોને પાણીપુરી પિઝા સેન્ડવિચ એ બધી આઈટમ ખાવી પડી જે અમારે ચીઝ અંગૂરી ખાવી હતી તે માટે અમને મળી જ નહીં ખાવા માટે અને લાસ્ટમાં અમે લોકોએ સરસ મજાનો આઈસ્ક્રીમ કોકો ને રબડી એ બધી મિષ્ટાન છે ઠંડી ઠંડી આઈટમ પીધેલી હતી અને પછી લાસ્ટમાં અમે લોકો ગયા ઘરે ઝાકુને તો ફુવારા જોવાની મજા આવી ગઈ જો તો આઈલી જઈશે ફુવારા જોવા શું છે ઝાકુ હે હવે નહોતો ત્યાં બાજુ શ્રીયા ને આવ્યો હવે આ લોકો છે ઠંડાઈ માટે બેસી ગયા છે ઠંડી વસ્તુ આવી રહી છે હેલો આવજો બાય અને જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ પહેલા સબસ્ક્રાઇબ કરી દો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે અમારી આઈડીમાંથી તમને મળ્યા જ કરે નો મને નહીં ભાવે